કેસમાં કોર્ટે અભિનેતા અલ્લુ અર્જુનને જામીન આપ્યા હતા અને ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો। એક્ટર અલ્લુ અર્જુન હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યો હતો। જામીનની શરતો અનુસાર અભિનેતા અલ્લુ અર્જુનને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું। જામીન આપતા કોર્ટે તેને ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો। કોર્ટના નિર્દેશો મુજબ અભિનેતાએ દર રવિવારે સવારે 10 થી 1 વાગ્યાની વચ્ચે 2 મહિનાના સમયગાળા માટે અથવા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે। આ સિવાય કોર્ટે અલ્લુ અર્જુનને કોર્ટને જાણ કર્યા વિના પોતાનું રહેઠાણનું સરનામું ન બદલવાનો નિર્દેશ આપ્યો હતો અને તેના પર પરવાનગી વિના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો। જ્યાં સુધી આ મામલે નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ શરતો અમલમાં રહેશે। સંધ્યા થિયેટર ઘટના કેસમાં કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કર્યા પછી અલ્લુ અર્જુને શનિવારે જ નામપલ્લીમાં મેટ્રોપોલિયન ક્રિમિનલ કોર્ટમાં જામીનની રકમ જમા કરાવી હતી। સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની નિયમિત જામીન અરજી પર નામપલ્લી કોર્ટ દ્વારા 30 ડિસેમ્બર 2024ના રોજ સુનાવણી કરવામાં આવી હતી। તે દિવસે નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો। આ પછી 3 જાન્યુઆરી 2025ના રોજ કોર્ટે તેમને સંધ્યા થિયેટર કેસમાં નિયમિત જામીન આપ્યા। 4 ડિસેમ્બર 2024ના રોજ ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું। આ કેસમાં અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બર 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી। નીચલી અદાલતે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપી હતી, પરંતુ થોડા કલાકો પછી તેને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા।